માથું ફોડવું છે અમારું? પહેલી પત્નીનું તો ખૂન કર્યું છે, અમારું પણ ખૂન કરવું છે? બા તો જેલમાં છે જ, તમે પણ જશો. પછી શું કરશો? આ દુનિયામાં અમે બે જ જણાને માનીએ છીએ, એક તો મારા ગુરુજી અને બીજા અમારા બા. ઠીક. બાને જેલમાં કોઈ જ અગવડ નહીં પડે એની વ્યવસ્થા અમે કરીશું. તારું ખાવાનું અને એમની મનગમતી બુક્સ એમના સુધી પહોંચી જશે આજીવન, જ્યાં સુધી આજીવનની સજા પૂરી ના થાય ત્યાં. વેદિકા! ગુસ્સા થવાની કોઈ જરૂર નથી. બાએ મર્ડર કર્યું છે એટલે એમને આજીવન કેદની સજા તો થશે જ. જરા દૂરનું વિચારો પતિદેવ. હવે આ ઘરમાં સિનિયર મોસ્ટ માત્ર બેબી માસી છે, જે આપણા પરિવારના છે જ નહીં. એટલે અમરબા પછી જો આ ઘરમાં કોઈ રાજ કરશે તો એ વેદિકા દિગ્વિજય. તો હવે તમારે અમારી સાથે ઊભા રહેવું છે કે પછી આખી જિંદગી બાના નામની માળા જપવી છે, એ તમે નક્કી કરો. May I come in, madam? હું ના પડીશ તો પણ તું આવીશ જ ને? મેડમ, હું તારા સાસુને હવે નહીં છોડી શકું. મારા હાથમાં હવે કાંઈ જ નથી રહ્યું, કારણ કે એમને પોતાનો ગુનો કબૂલ કર્યો છે ને બીજું મીનાક્ષીના ફોનમાં વિડીયો રેકોર્ડિંગ મળ્યું છે. હા, મેં વિડીયો જોયો. પહેલાં તો મને વિડીયો જોઈને બહુ જ આઘાત લાગ્યો, પણ જ્યારે મેં શાંત ચિત્તે વિચાર્યું ત્યારે મને રિયલાઇઝ થયું કે બાના હાથમાં તો ગન હતી, જ્યારે મીનાક્ષીનું મર્ડર તો કોઈ ધારદાર વેપનથી થયું છે. મીનાક્ષીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ જ આવ્યું છે ને? તો મેડમ, કંઈક તો ગડબડ છે. વેપન અને કલ્પ્રિટની કબૂલાત બંને મેચ નથી થઈ રહી. મેં તને ના પાડી છે ને કે મીનાક્ષી મર્ડર કેસમાં તારે માથું નહીં મારવાનું? તો નથી જ મારી રહી. ફક્ત કેસમાં જે ગડબડ છે એના તરફ તમારું ધ્યાન દોરી રહી છું, અને આનાથી તમને જ ફાયદો થશે. ધારો કે કાલે ઉઠીને આ કેસ કોર્ટમાં ગયો અને ત્યાં તમે આ વિડીયો રેકોર્ડિંગ રજૂ કરશો અને કહેશો કે કલ્પ્રિતે તો એનો ગુનો કબૂલ કરી લીધો છે, એણે જ ખૂન કર્યું છે. તો સામેવાળો વકીલ તો આ વિડીયો જોઈને તરત જ પ્રશ્ન કરશે ને કે કલ્પ્રિટના હાથમાં તો ગન છે, જ્યારે વિક્ટિમની ડેથ તો છરાથી થઈ છે. ત્યારે તમારી તપાસ ઉપર પ્રશ્ન ઊભા થઈ શકે છે અને તમારા વિરુદ્ધ એક્શન પણ લેવાઈ શકે છે. બરાડા ના પાડશો મેડમ. ક્યારેક ક્યારેક જુનિયરની વાત પણ સાચી હોઈ શકે છે. અને તમે જેની ધરપકડ કરી છે ને, એમનું નામ અમરબા છે. એ ફક્ત રાજગઢમાં જ નહીં પણ આખા ગુજરાતમાં સમાજ સેવા કરવા માટે પ્રખ્યાત છે. એટલે જો ક્યાંય પણ આ વાત લીક થઈ ને કે અમરબાની ધરપકડ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે ભૂલ કરી છે, તો ક્યાંક તમારે ઘરે બેસવાનો વારો પણ આવી શકે છે. એટલે મારી તમને એક રિક્વેસ્ટ છે કે આ કેસમાં પ્રામાણિકતાથી તપાસ કરજો. અને હા, બીજી એક વાત, અમરબા જ્યારે એમનું સ્ટેટમેન્ટ આપે ત્યારે મને ત્યાં હાજર રહેવા દેજો. કેમ? તારું ત્યાં શું કામ છે? એ તો ત્યારે જ ખબર પડશે. અમે અમારો ગુનો કબૂલી સ્ટેટમેન્ટ લખાવી જ દીધું છે. હા, પણ અમારા રેકોર્ડ માટે અમારે તમારું સ્ટેટમેન્ટ ફરીથી લેવું પડશે. જી. બોલો. અમે અમરબા સંપૂર્ણ સભાનતાથી અમારી મરજીથી અમે આ સ્ટેટમેન્ટ લખાવીએ છીએ કે મીનાક્ષી અર્જુનસિંહનું મર્ડર અમે એમના ઘરે જઈને કર્યું છે. મેડમ, તમારે વકીલની જરૂર હોય તો તમે બોલાવી શકો છો, અને સ્ટેટમેન્ટ પર સાઇન કરતા પહેલા એક વખત વિચાર કરી લેજો. ટેક યોર ઓન ટાઈમ. ના, એની કાંઈ જરૂર નથી. અમે ગુનો કબૂલ કરી લીધો છે, એટલે વકીલની જરૂર નથી.
ધ કેસ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર. અમને ખબર પડી છે કે અમારી મુલાકાતનું મીનાક્ષીએ વિડીયો રેકોર્ડિંગ કર્યું છે.